મારે બે સવાલ કરવા છે સરકાર. આ કહેવાતી હિન્દુ સરકાર પોતે એમ કહેતી હતી પ્રધાનમંત્રી હિન્દુ છે, રાષ્ટ્રપતિ હિન્દુ છે, મંત્રીઓ હિન્દુ છે, મુખ્યમંત્રી હિન્દુ છે, સાંસદો હિન્દુ છે, ધારાસભ્યો હિન્દુ છે, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો હિન્દુ છે. તો મારા હિન્દુ ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે બધા મૌન કેમ છે, મુખડા કેમ સિવાય જાય છે? પહેલી વાત. બીજું કે તમને કમાણી જોઈએ તમે હિન્દુને ભૂલી ગયા? તમે કહેવાતા હિન્દુઓ છો ભાઈ. ત્રીજી વાત કે આ તમામ બાબતમાં તમે એરપોર્ટ ઉપર પાર્કિંગ આપણે જે પ્રાઇવેટ કંપનીઓને તમે આપ્યું છે એ કલાકના ભાડું લે છે. એએમસી અથવા તો કોઈ પણ મહાનગરપાલિકા હોય એનો પાર્કિંગમાં કલાક 2 કલાકમાં ભાઈ પાર્કિંગના ચાર્જ લાગે છે. તમે જુઓ પ્રાઇવેટ જે મોબાઈલ ટાવર નાખે છે ઈ પણ તમે ભાડે આપીને એના ચાર્જ લે છે. તો મારા ખેડૂતની જમીનમાં વર્ષો સુધી થાંભલાઓ નાખીને એ પણ કાંઈ વળતર વગર એ કોને નક્કી કરે છે ભાઈ? કોણ નક્કી કરે છે? અચ્છા, કમાય છે કંપનીઓ અને વળતર સાવ ટૂંકું આપે ને એમાં તમારા ભાજપના નેતાઓ કોન્ટ્રાક્ટરો કમાય. એ કામ રાખે એ કમાય, અધિકારીઓ ત્યાંના લોકલ કમાય, પણ મારો ખેડૂત કોઈ કમાતો નથી. એટલા માટે આજે મુખ્યમંત્રી શ્રીને મેં પત્ર લખ્યો છે.